નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। મેલડી માં આ 6 રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દૂર। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ આનંદમય રહેશે અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે। આજે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો। તમારો કોઈ મિત્ર આજે તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે। આજે તમે તમારા ઘરમાં પૂજા વગેરેનું આયોજન કરી શકો છો। આજે તમે તમારા મનની વાત તમારા જીવનસાથી સાથે શેર કરી શકો છો। નવું વાહન ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થશે। જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આજે તમે દિલથી રોકાણ કરી શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે। કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થશે। કોઈ પણ સંજોગોમાં પૈસા ઉધાર લેવાનું ટાળો, નહીં તો પરસ્પર વિવાદ થઈ શકે છે। વ્યવસાય કરનારા લોકોએ આંખ અને કાન બંને ખુલ્લા રાખીને આગળ વધવું જોઈએ, તો જ તેઓ સમયસર તેમનું કામ પૂર્ણ કરી શકશે। વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે કોઈ પણ કામ સાવધાનીપૂર્વક કરો। લવ લાઈફ જીવતા લોકોના જીવનમાં એક એવો તબક્કો આવી શકે છે જ્યાં તેમને તેમના માતા પિતા અને તેમના જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે। તમારે તમારામાં આત્મવિશ્વાસ રાખીને તમારું કામ કરવું જોઈએ। આ તમારા માટે વધુ સારું રહેશે। પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે। તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો। મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો। તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપો। કર્ક રાશિની વાત કરીએ તો આર્થિક બાબતો માટે આજનો દિવસ સારો છે। આજે તમે તમારા કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો। પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે। તમારું ધ્યાન તમારા કામ પર રહેશે। આ તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે। તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી શકો છો। પૈસા કમાવવાનો તમારો માર્ગ સરળ બનશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે કોઈ ધાર્મિક કાર્યમાં પણ ભાગ લઈ શકો છો। પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે, જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે। તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખવું પડશે। ધંધો કરનારા લોકોને મહેનત પછી જ સફળતા મળે છે। જો તમે કોઈ મહત્વની ચર્ચામાં ભાગ લઈ રહ્યા હોવ તો લોકો સમક્ષ તમારા મંતવ્યો અવશ્ય રજૂ કરો। વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે। વિદ્યાર્થીઓ કેટલાક નવા સંશોધનમાં ભાગ લઈ શકે છે। તમને તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય મળશે। તમારે પારિવારિક સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે। તમે તમારા રોજિંદા કામને લઈને થોડા ચિંતિત રહેશો, જે તમને તેના વિશે વિચારવાનું કહેશે। વિવાહિત જીવન સુખમય રહેશે। તમારા કેટલાક મોટા સોદા ફાઇનલ થતા રહી શકે છે, જેના કારણે તમે ચિંતિત રહેશો। તમે નાના બાળકો માટે કેટલીક ખાસ ખાદ્ય સામગ્રી લાવી શકો છો। તુલા રાશિની વાત કરીએ તો આજે તમારે નાણાકીય બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે। તમારે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો પડશે, તો જ તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે। આજે તમે કાર્યસ્થળ પર તમારા કામથી સારી છાપ છોડશો।
જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, આજે તેને પ્રમોશન મળવાની સંભાવના છે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. આજે તમારે તમારી ઊર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરવો પડશે. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેઓ જીતવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે. તમારે લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો તમે કોઈ પણ જંગમ અથવા સ્થાવર મિલકત ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે તેના જંગમ અને જંગમ પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ. કોઈ પણ દસ્તાવેજ પર ખૂબ સમજી વિચારીને સહી કરો. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. જો કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તેમાં મૌન રહેવું જોઈએ, તો જ તેનો સરળતાથી ઉકેલ આવી શકે છે. ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી તમારે શીખવું પડશે. ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. અવિવાહિત લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે. જે લોકો રોજગાર મેળવવા માટે ચિંતિત હતા તેઓ આજે કોઈ સારા સમાચાર સાંભળી શકે છે. આજનું કામ આવતીકાલ સુધી સ્થગિત ન કરો, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો અગાઉ કોઈ ભૂલ થઈ હોય તો તે આજે પ્રકાશમાં આવી શકે છે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકો છો. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમને લગ્ન, જન્મદિવસ, નામકરણ સમારોહ, મુંડન વગેરેમાં હાજરી આપવાની તક મળશે જ્યાં તમે તમારા પરિવારના સભ્યો સાથે વાતચીત કરશો જે તમારા માટે સારું રહેશે. જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તમે તેને પાછા મેળવી શકો છો. તમારી લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે, પરંતુ આજે વ્યવસાયમાં સામેલ થવાથી તમને નુકસાન થશે. તમારે તમારા મનમાં ઈર્ષ્યા અને નફરતની ભાવનાઓ ન રાખવી જોઈએ. નોકરી કરતા લોકોને તેમના અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય મળશે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે સખત મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. જો તમે કેટલીક ભૂલો કરી હોય, તો તેમાંથી શીખો અને તેને ફરીથી કરશો નહીં. પિતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. આજે તમે તમારી મહેનતથી તમારા કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. તમારે તમારી આસપાસ રહેતા લોકો પ્રત્યે સાવધાન રહેવું પડશે. નવદંપતિના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી વગેરેનું આયોજન કરશો. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. નવું મકાન અથવા પ્લોટ વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. નોકરી કરતા લોકોએ તેમની ઓફિસમાં ચાલતા રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેનાથી તેમની નોકરી પર અસર પડી શકે છે. રાજકારણમાં હાથ અજમાવનારા લોકોને મોટા પદો મળશે. જો તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે, તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જો કે, તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરતા રહેશો. વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને અન્ય કામમાં વ્યસ્ત રહેવું જોઈએ નહીંતર પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.